ધાનેરા તાલુકાના માલોત્રા ગામની પ્રાથમિક શાળામાં આજે ગીતા જયંતિની ઉજવણી કરાઈ હતી। દ્વાપર યુગમાં માગસર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, એટલે આ તિથિની ગીતા જયંતિ તરીકે ઉજવણી કરાય છે। આ તિથિને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે। શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો મોહ દૂર કરવા માટે ઉપદેશ આપી કર્મોનું મહત્વ સમજાવ્યું છે। ત્યારે આજે ધાનેરા તાલુકાના માલોત્રા ગામની અનુપમ પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉજવણી કરાઈ હતી। મૂળ માલોત્રા ગામના વતની અને વિદેશમાં રહેતા ગીતાબેન ચૌધરી આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા। છેલ્લા 23 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપી ચૂકેલા ગીતાબેન હાલ લંડન ખાતે રહે છે। આજે ગીતા જયંતિ સાથે તેમના પિતા દોલાભાઈની પુણ્યતિથિ પર માલોત્રા ગામની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને તિથિ ભોજન અપાયું હતું। સાથે સાથે હિન્દુ ધર્મના મહાન ગ્રંથ ગીતાના ઉપદેશ અને ગીતાના મહત્વને લઈ બાળકોને ખાસ સમજણ પણ અપાઈ હતી। વિદેશની ધરતી પર રહીને પણ ગીતાબેન હિન્દુ ધર્મના ગુણો અને ભારતીય સંસ્કૃતિને માથે ચડાવી રાખે છે। આજે પણ તેઓ વિદેશના લોકોને મળે ત્યારે જય શ્રી કૃષ્ણ બોલી અભિવાદન કરે છે। ત્યારે આજે માદરે વતનમાં પણ તેમણે ગીતા જયંતિ પ્રસંગે વિશેષ રીતે ગીતા ગ્રંથનું પૂજન કરી ગીતા ગ્રંથ વિશે વિશેષ માહિતી આપી હતી। જય શ્રી કૃષ્ણ બધાને। આજે ગીતા જયંતિ છે અને એના માટે આજે ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ સૌને। હું લંડનમાં રહું છું છેલ્લા 23 વર્ષથી અને અમે રેગ્યુલર બધાને સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, જે આપણા હિન્દુ ધર્મના છે એ બધાને, અને હાથ જોડીને કરીએ છીએ। ઘરે હંમેશા હું સવારે પણ ગીતા પઠન કરીને સપ્તશ્લોકી ગીતા કહે છે એ અને અષ્ટશ્લોકી ગીતા એ શ્લોક ભણીને વાંચીને અને પછી જ હું ઘરની બહાર પગ મૂકું છું। અને ત્યાં મારું ઇસ્કોન મંદિર છે, એમાં પણ અમે લોકો અવારનવાર જતા હોઈએ છીએ અને પ્રોગ્રામ કરતા હોઈએ છીએ। ઓનલાઈન અમારા સંગઠનના અમુક લોકો છે એ લોકો ઓનલાઈન ગીતા પાઠ પણ શીખવાડતા હોય છે મફતમાં। અને હવે ઘણા એવા વૈદિક સ્કૂલ અને બીજા હિન્દુ સનાતન ધર્મના ક્લાસીસ થઈ ગયા છે કે એ લોકો આપણા તહેવારો પણ ઉજવે છે। કૃષ્ણ જન્મ છે, આદિ શંકરાચાર્યની તિથિ આવે છે ત્યારે છે। અમે અત્યારે પણ એ જ રીતે કલ્ચર અને આપણા જે સંસ્કાર છે સનાતન ધર્મના એ અમે પ્રસરણ એનું કરતા હોઈએ છીએ। અને હું વિશ્વ હિન્દુ પરિષદની લાઈફ ટાઈમ મેમ્બર છું, તો એમાં પણ હું એક્ટિવ છું। અને અમે લોકો બધા ભેગા થઈને મહાશિવરાત્રિ છે, નવરાત્રિ છે આપણી, એ બધા પ્રોગ્રામ, દિવાળીના પ્રોગ્રામ, હોળીના પ્રોગ્રામ ગોઠવતા હોઈએ છીએ। અને બધાને હજારોની સંખ્યામાં અમે બધાને આવકારતા હોઈએ છીએ કે તમે છોકરાઓને લઈને આવો। તે આવે છે અને બહુ જ એન્જોય કરે છે અને બધા સાથે પ્રસાદ લે છે અને સંભાવ રાખીને આપણા ધર્મનો પ્રચાર કરતાં કરતાં બધા હસતા પોતાના ઘરે પણ જાય છે। એટલે અમારા ત્યાં પણ નાનું ભારત તો છે જ, એટલે આપણે ગમે ત્યાં હોઈએ આપણા સંસ્કાર, આપણો ધર્મ ભૂલવાનો નથી। અને આજે મેં કીધું એ જ રીતે બધાને કે સવારે ઉઠો, બધાને જે બી સામે મળે એને જય શ્રી કૃષ્ણ કહો, વડીલોના પગે લાગો, એમના ચરણ સ્પર્શ કરો, કારણ કે એમની જે હકારાત્મક શક્તિ છે તમને આવશે। તમને એમના પગને અડશો ને એ તમારા માથાને ટચ કરશે ને, અહીંયા આપણા સહસ્ત્રધાર ચક્ર છે એને પોઝિટિવ એનર્જી આપશે। ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આજે ગીતા જયંતિની ઉજવણી પ્રસંગે બાળકોને ભોજન પ્રસાદ સાથે સનાતન ધર્મ વિશે જ્ઞાન મળ્યું હતું। અમદાવાદ ખાતે રહેતા પિન્ટુભાઈ અને તેમના પરિવારજનોએ આજે બાળકો સાથે ભોજન પ્રસાદ લીધો હતો। દરેક સેવામાં અગ્રેસર રહેતો આ પરિવાર દરેક કાર્ય શાળાના બાળકો સાથે ઉજવી સમાજને નવો સંદેશ પણ આપતો હોય છે। શાળા પરિવાર માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક સાબિત થયો હતો। સ્વર્ગસ્થ દોલાભાઈ ઉકાભાઈ વાગડા પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને બટુક ભોજન સરસ મજાનું આપેલ છે, તો શાળા પરિવાર આ પરિવારનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે। આજે શાળા પરિવારમાં ગીતા જયંતિની પણ ઉજવણી કરવામાં આવી છે। આપણા માનવ ધર્મ અને હિન્દુ સનાતન ધર્મમાં કહેવાય છે, કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્રો પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિધ્રુવા નીતિર્મતિમમ કૃષ્ણમ વંદે જગદગુરુ। કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યાં કૃષ્ણ ભગવાન અને અર્જુન હોય છે, સત્ય હોય છે, તે પરિવારમાં, તે દેશમાં, તે પ્રદેશમાં, તે પ્રાંતમાં હંમેશા વિજય પતાકા, શૌર્ય, બલિદાન, સુખ, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય બધું જ પ્રાપ્ત થાય છે। આજના શાળા પરિવારમાં ગીતા જયંતિની ઉજવણી કરી અને બાળકોની અંદર પણ બાળકો ભવિષ્યની અંદર કઈ રીતે સ્થિત પ્રજ્ઞ રહી શકે છે તેવી
બેન શ્રી ગીતાબેને અને શાળાના આચાર્યશ્રીએ ગીતા જયંતિની શાનદાર માનભેર માનવ ધર્મને આવનારો સમય કઈ રીતે ઉજ્જવળ બનાવે તે વ્યવસ્થા અને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.